एक्स अक्ष बिंदुओ A1 -5 और बिंदु B-4 ने जोड़ता रेखाखंडનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. કોના યામ શોધવાના છે? વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે. બરાબર. ચાલો તો આપણે કરીએ અત્યારે ધ્યાન આપો. અહીં પેલા આકૃતિ દોરીએ. કયો અક્ષ છે? એક્સ અક્ષ. તો સિમ્પલી બકા એક્સ અક્ષ પર છે કંઈ ને કંઈ વેલ્યુ હશે. બરાબર ને? આવું હોય. જો જેમ કોઈ બિંદુ એક્સ અક્ષ પર આવેલું છે તો વાય અક્ષ પર તેની વેલ્યુ શું છે? કંઈ નથી. ઓકે, તો 0 લખ્યું ત્યાં. હવે આકૃતિઓ દોરીએ. A B1 -5 B-4 5 અને સિમ્પલ અહીં બિંદુ છે જેને આપણે યામ આપ્યા છે, યામ કર્યા છે x0. અહીં રેખાખંડ મતલબ સોરી બિંદુ A અથવા રેખાખંડ ABમાં બિંદુ A અને બિંદુ A1 -5 અને બિંદુ B-4 5 વચ્ચે एक्स अक्ष पर बिंदु P आवेल छे. बराबर. ते बिंदु P A અને B બિંદુઓનું M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ભાઈ આવી વસ્તુ છે ને મૌખિક તમે લખી શકો, એવું નહીં કે તમારે આ લખવું છે. બરાબર. વિભાજન કરે છે. હવે જો આપણને શું છે એક્સ અક્ષ પર બિંદુ આપેલા તો એક્સ યામ કયા હશે ને વાય યામ 0 હશે. એટલે આપણે પહેલાં બિંદુ P પરનું વાય યામ આપણે શોધીએ. તો બિંદુ P પરનું વાય યામ બરાબર સૂત્ર મૂકીએ આપણે. તો M1y2 વત્તા M2y1 છેદમાં M1 પ્લસ M2. ઓકે, તો વાય યામ કેટલું છે અહીંયા આગળ? કેટલું છે? 0. કેટલું છે? 0. 0 બરાબર M1y2. M1 આપણે શોધવાના છે. y2 કેટલા છે? M2 y1 છે આપેલા છે. M1 વત્તા M2 M1y2 કેટલા છે? જો આ x1 આ y1 આ x2 આ y2 કેટલા છે? 5. y1 કેટલા છે? -5. ઓકે, માટે હવે આ ઉપર જશે, અહીં ગુણાકાર થશે ડાબી બાજુ. હવે દેખો છોકરાઓ, અહીં M1 પ્લસ M2 આનો ગુણાકાર થશે. M1 પ્લસ M2 ગુણ્યા 0 બરાબર 5M1 વત્તા ઓછા 5M2. હવે આ તો સિમ્પલી 0 આવશે, માટે 0 બરાબર 5M1 -5M2. હવે આ -5M2 આ બાજુ જાય. ક્યાં જાય? આ બાજુ જાય. બરાબર છે. કાં તો તમે અને આ બાજુ મૂકો, કાં તો અને આ બાજુ મૂકો, બધું સરખું જ પડશે. -5M2 આ બાજુ જાય તો શું થાય? +5M2 થાય. +5M2 થાય બરાબર 5M1. આટલું સમજ પડી? હા. પછી સાઈડ પર કરું છું અહીં. માટે 5M2 બરાબર 5M1 એટલે અને એમ લખાશે. માટે 5 ભાગ્યા જો આ 5 ક્યાં આવતા રહેશે? અહીંયા આવતા રહેશે. બરાબર ને? છેદમાં આવતા રહેશે. 5/5 M2 બરાબર M1. આટલું સમજ પડે? હા. હવે આ તમે એક જ સ્ટેપમાં કરો ને તો એક જ સ્ટેપમાં થઈ જાય, પણ તમને સમજાવવા માટે મેં સ્ટેપ વધારું છું. હવે આ M2 ક્યાં આવતા રહેશે? અહીં છેદમાં આવતા રહેશે. 5 1 5 બરાબર ને? તો 1 બરાબર M1 છેદમાં M2 M1 છેદમાં M2. હવે આની નીચે કંઈ નથી એટલે 1 લખી શકીશ. બરાબર ને? કંઈ ખોટું નથી. માટે M1 જેમ M2 M1 ભાગ્યા M2 બરાબર આવે 1/1. માટે M1 જેમ M2 નો ગુણોત્તર શું નીકળ્યો? માટે M1 જેમ M2 બરાબર 1/1. સિમ્પલી આ મધ્યબિંદુનું સૂત્ર તમે આગળ વાપરી શકો. આગળ દાખલો છે અત્યારે મધ્યબિંદુ વાપરો, ના વાપરો તો ડાયરેક્ટ દાખલો ગણી શકાય વિભાજન સૂત્ર પરથી. જો સિમ્પલી આપણે પેલા બિંદુ P પરનું વ્યાયામ આપણે વ્યાયામ પરથી ગુણોત્તર શોધ્યો. હવે ગુણોત્તર શોધીને આપણે વિભાજન બિંદુના પણ યામ શોધવાના છે. તો વિભાજન બિંદુ શું છે અહીંયા આગળ? x. શું x અક્ષ પર કયું બિંદુ છે? આયરું. બરાબર. તો વિભાજન બિંદુ આપણે આ શોધવાનું છે. P ઓફ x અને 0 મતલબ આ શોધવાનું છે. ચાલો આપણે શોધીએ. હવે બિંદુ P પરનું x યામ બરાબર M1 x2 વત્તા M2 x1. આ સિમ્પલી તમે આની જગ્યા લખો ને x2 વત્તા x1 ભાગ્યા
M1 પ્લસ એમ ભાગ્યા 2 M1 પ્લસ M2 તો એ સરખું જ થાય મધ્ય બિંદુ વાળું, બરાબર છે. વધારે આ બધું આ માથાકૂટ કરવાની જરૂર ના રહે, તો આપણે કરીએ. ચાલો આ જો M1 કેટલું છે 1, કેટલું છે 1 હે ને, M1 1 છે, M2 1 છે. હવે x2 કેટલું છે x1 y1 x2 y2, x2 કેટલું છે -4 વત્તા M2 કેટલું છે 1 x1 કેટલું છે -5. જો આ -4 છે ને આ -5 છે, રકમ બરાબર છે -4 -5. 1 મિનિટ, રકમમાં પ્રોબ્લેમ છે નહીં, બરાબર છે બરાબર છે બરાબર. ચાલો દેખો x1 y 1 છે, 1 મિસ્ટેક, x1 1 છે. હવે દેખો આગળ છોકરાઓ +1 છે ભાઈ, -1 નથી. હવે M1 પ્લસ M2 તો 1 વત્તા 1 કેટલા થાય 2, 1 ચોકું 4 તો -4 વત્તા 1 એકું 1 છેદમાં 1 વત્તા 1 બરાબર. અહીં આગળ 2 થશે. અહીં આગળ તો બિંદુ P પરનું x m શું થશે, તો બિંદુ P પરનું x m અહીં આગળ આપણે ચોખ્ખું આપણે અહીં x આપેલું જ છે, અહીં x આપેલું જ છે. બિંદુ P પરનું x m તો કેટલું છે x છે, બરાબર. તો માટે x બરાબર માઇનસ પ્લસ 4માંથી 1 જાય તો 3 પણ કેવા માઇનસ ભાગ્યા છેદમાં 2. માટે આ x બરાબર -3 ભાગ્યા 2 છેદમાં 2 આવ્યું. માટે બિંદુ P કઈ વિભાજન બિંદુના યામ, વિભાજન બિંદુ P ના યામ P x 0 ના યામ બરાબર. જો x કેટલા છે -3 છેદમાં 2 ને આ 0 આવી ગયું.